સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોકલિયર ઇમ્પ્લાન્ટની 3 બાળકોની સર્જરી કરાઈ હતી, જેમાંથી 2 બાળકો સફળ સર્જરી બાદ ફોલોઅપ માટે સિવિલમાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલોમાં આ સર્જરી 8 થી 10 લાખ રૂપિયાના ખર્ચે થાય છે, ત્યારે નવી સિવિલમાં સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ નવી સિવિલ હોસ્પિટલમાં કોકલિયર ઇમ્પ્લાન્ટની 2 દર્દીઓની સફળ સર્જરી થયા બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે બંને દર્દીઓ ફોલોઅપ માટે આવ્યા હતા. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 3 બાળકોની કોકલિયર ઇમ્પ્લાન્ટની સફળ સર્જરી કરાઈ હતી. 3 બાળકો જન્મજાત સાંભળી કે પછી બોલી શકતા ન હતા અને ખાનગી હોસ્પિટલમાં 8 થી 10 લાખ રૂપિયાનો આ સર્જરીનો ખર્ચ થતો હોય, તેથી નવી સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે 2 બાળકોની સફળ સર્જરી કરાઈ હતી. હાલ બાળકો સર્જરી બાદ નવી સિવિલ હોસ્પિટલે ફોલોઅપ માટે આવ્યા હતા. હાલ બાળકો સાંભળતા થયા છે, જ્યારે બોલવા માટે 50 દિવસ તાલીમ અપાશે. નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર જિગીશા પાટડિયા, ઇન્ચાર્જ તબીબી અધિક્ષક નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતેથી વાત કરું છું. આપ સૌ સમક્ષ હાજર થઈ અને એક સહજ આનંદ સાથે હું વ્યક્ત કરવા માંગુ છું કે અમારે ત્યાં સરકારશ્રીના કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ અંતર્ગત 3 બાળકોની નજીકના ભવિષ્યમાં એક સફળ સર્જરી કરવામાં આવી છે. આ એવા બાળકો છે જે જન્મથી જ શ્રવણ શક્તિ ગુમાવી ચૂકેલા અથવા કોઈ કારણસર સાંભળવાની શક્તિ ગુમાવી ચૂકેલા હતા. એવા બાળકો જ્યારે અમારી સમક્ષ આવ્યા ત્યારે અમે લોકોએ એક ટીમ બનાવી, જેમાં પીડિયાટ્રિશિયન્સ, ENT, એનેસ્થેશિયા અને રિહેબિલિટેશન એક્સપર્ટ્સ, એ 4 જણાની એક ટીમના અંતર્ગત આવા બાળકોને પરીક્ષણ અને નિરીક્ષણ કરી અને સફળ સર્જરી કરવામાં આવી. અને આ સફળ સર્જરી ENT ડિપાર્ટમેન્ટ દ્વારા એમના ઓપરેશન થિયેટરમાં 2 થી 3 કલાકમાં કરવામાં આવી અને પછી તેમને બાળકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. આવા બાળકોને ડિસ્ચાર્જ કર્યા પછી રિહેબિલિટેશન અને સ્પીચ થેરાપીની જરૂર હોય છે, અને એ માટે આવા બાળકોને અમે અમારા ફોલોઅપમાં રાખી અને આ બાળકો જલ્દીથી જલ્દી એમની નોર્મલ લાઈફમાં પરત ફરી શકે એ માટેના તમામ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવે છે. સુરત નવી સિવિલ ખાતે કોકલિયર ઇમ્પ્લાન્ટની કરેલી સફળ સર્જરી બાદ સિવિલ હોસ્પિટલ આવેલા બાળકોને આ પરિવારજનો પણ ખુશખુશાલ જાજી જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.